તો વાત કરીએ આપણે રાજકોટની તો રાજકોટમાં ફરી એકવાર તસ્કરોએ રાજકોટ પોલીસને પડકાર ફેંક્યો છે અને 7 જેટલી દુકાનોના તાળા તોડી ચોરી કરવામાં આવી છે। આ તકે વાત કરીએ તો ગત તારીખના રાત્રે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દાણાપીઠ બજારમાં જે 2 જેટલા તસ્કરો દ્વારા 7 જેટલી દુકાનોમાં તાળા તોડી મોટી રકમની ચોરી કરવામાં આવી છે। સાથે સમગ્ર ઘટનાની જાણ રાજકોટ પોલીસ વિભાગને થતા એ ડિવિઝન પોલીસ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીએ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ત્યારે મહત્વની બાબત એ પણ છે કે પ્રજાની રક્ષાની વાતો કરતી રાજકોટ પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। સાથે જ તસ્કરો દ્વારા કરવામાં આવેલા દાણાપીઠ બજારમાં ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને રાજકોટ પોલીસ દ્વારા બંને તસ્કરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। જતીન બગડાઈ દાણાપીઠ વેપારી એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। આજે શું બનાવ બન્યો? આજે ગઈ રાતે 2 થી 2:30 વચ્ચે દુકાનના તાળા અને નકુચા તોડી અને ચોરીનો પ્રયાસ કર્યો છે। 2 દુકાનમાંથી વસ્તુ ગઈ છે, પૈસા અને મોબાઈલ। 5,000 દુકાન 5,000 રૂપિયા અને એક મોબાઈલની ચોરી થઈ ગઈ છે। બાકી પ્રયાસ કર્યો છે, ખુલ્લું નથી તાળા। મૂળ વસ્તુ જે આવે છે આ લોકો એ રોકડ વસ્તુ જ લેવા આવે છે, રોકડ રૂપિયા હોય તે। બાકીને વસ્તુમાં કઈ રસ નથી, માલ માંગે ભલે પડ્યો એમ। કેવી રીતે ચોરી થઈને ક્યાં ચોરી થઈ? દાણાપીઠમાં ઓછામાં ઓછી 7 દુકાન છે, 7 દુકાનના તાળા તૂટ્યા છે। એક છે હીરાચંદ ધનજીભાઈ છે, બીજી છે પિતાંબરદાસ ભવનભાઈ, ત્રીજી છે જગદીશ ટ્રેડિંગ કંપની, ચોથી લક્ષ્મણ ટ્રેડિંગ, 5મી અંકુર ટ્રેડર્સ અને 6ઠી જયેન્દ્રકુમાર છોટાલાલ। પોલીસના પેટ્રોલિંગ વિશે શું કહેશો? મેં સાહેબ આવ્યો હતા પીઆઈ સાહેબ એડીએના બોરી સાગર સાહેબ, એમને મેં રજૂઆત તો કરેલી છે કે પેટ્રોલિંગ તમે દાણાપીઠમાં વધારી દો। આની પહેલા ઘણી વાર દુકાનો તૂટેલી છે દાણાપીઠમાં। અમે રજૂઆત કરી એટલે પેટ્રોલિંગ વધારી દે છે, 1-2 મહિના રાખે, વળી પાછું પેટ્રોલિંગ ઓછું થાય જેવું એવું આ લોકો ચોરી કરવા